બોટાદના ઇતિહાસમાં પ્રથમવાર વંદે ભારત ટ્રેનની ફાળવણી થતા ખુશીનો માહોલ લોકોમાં જોવા મળ્યો છે। વિપક્ષી ધારાસભ્ય ઉમેશ મકવાણાએ રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ અને પીએમ મોદીને સતત પત્રો લખીને સાબરમતી વેરાવળ ટ્રેનની માંગણી કરી હતી, જે સફળ રહી છે। આ ટ્રેન બોટાદ, ધોળકા અને જૂનાગઢ જેવા સ્ટેશનો પર ઊભી રહેશે। સાબરમતીથી સવારે 6 વાગે ઉપડીને આ ટ્રેન 8:40 કલાકે બોટાદ અને બપોરે 12:50 કલાકે વેરાવળ પહોંચશે। ધારાસભ્યના પ્રયાસોથી હવે બોટાદની જનતા વંદે ભારતમાં મુસાફરી કરી અને સોમનાથ દાદાના દર્શનનો લાભ લઈ શકશે। આજે બોટાદની જનતા માટે ખૂબ જ આનંદના સમાચાર છે કે જે આપણી વર્ષો જૂની એક માંગ હતી। 2024થી સતત આપણે એક માંગણી કરતા આવ્યા હતા કે ભાઈ બોટાદ જિલ્લો અને એક રેલવે સ્ટેશનને વંદે ભારત ટ્રેન ફાળવવામાં આવે, જે આજે આપણે સરકાર દ્વારા માનનીય રેલમંત્રી દ્વારા એ માંગણી પૂરી કરવામાં આવી છે। આજે સાબરમતી, ધંધુકા, બોટાદ અને ઢસા થઈને વેરાવળ, સોમનાથ વંદે ભારત નવી ટ્રેનની આજે આપને ફાળવણી કરી છે, તે બદલ માનનીય રેલમંત્રીનો હું હૃદયપૂર્વક આભાર માનું છું।